હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? તો ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં બધા મજામાં છો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. તમારું હજી જેમ બધું કામ પતી ગયું છે, તો હવે બનાવવાનું છે જમવા. તો આર્યન અહીંયા ચા નાસ્તો કરીને બેઠો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આર્યન નાસ્તો કરીને બેસી ગયો છે અહીંયા. તો આર્યનને હમણાં સેન્ડવિચ બનાવીને આખું પ્લેટફોર્મ ગંદુ કરી દીધું. ગંદુ કરીને બેઠો છે. સાફ નહીં કર્યું તો હવે છે ને એના જોડે હવે સાફ કરાવું છું. કરીશ ને? કેમ? તો કરવું જ પડે ને. તો ગાઈડ મારે બધું કામ હવે પતી ગયું છે. તો હવે બનાવવાનું છે જમવા. આર્યન તો પ્લેટફોર્મ સાફ કરવાનું ના પાડે છે. હવે મારે જાતે જ કરવું પડશે. હાય ગરમી. આર્યને આવું કરી નાખ્યું છે. જો આવું કરી નાખે છોકરો. એકદમ ક્લીન કરી દીધું તું મેં ચોખ્ખું. તે રાતે ચણા પલાળી મૂક્યા હતા, તો હમણાં બફાવા મૂકી દીધા છે. બફાય છે. તો હવે લોટ બાંધો. આજે ચણાનું શાક બનાવવાનું છે, કઢી, ભાત અને રોટલી. તો હવે ફટાફટ બનાવી દઉં. સુરભી સ્કૂલેથી આવી જશે. વાસણ બી ધોઈ કાઢ્યા હતા. આર્યને ફરીથી બગાડ્યા, ફરીથી ધોયા. જમવા બનાવવા બહુ મોડું થઈ ગયું. આજે ફોન આવ્યો તો વાતો કરવા બેસી ગઈ. તો કઢી ઉકળે છે, કઢી બનાવી દીધી. એક બાજુ ભાત મૂકી દીધા, શાક બી વગાડી દીધું, ચણાનું લોટ બી બાંધી દીધો. હવે ફટાફટ રોટલી કરી દો. તો સુરભી આવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આમાં સુરભી આવી ગઈ. હવે આજે લીપ બગડી ગઈ છે, તો પગથિયાં સડીને આવી છે. બહુ થાકી ગઈ છે. કંઈક તો બોલ. હા, તો બહુ બિચારી થાકી ગઈ છે આજે. ગાઈઝ, અમારું જમવાનું રેડી થઈ ગયું છે. તો આજે જમવામાં છે ચણાનું શાક, કઢી, ભાત અને રોટલી. તમારું જમવું હોય તો આવી જાઓ ફટાફટ. અમે હવે જમી લઈએ. સુરભી આવી ગઈ છે સ્કૂલથી. આજે બહુ મોડું થઈ ગયું છે અમારે જમવામાં. ફોન ઉપર વાત કરવા આર્યન બહુ બોલે. જમી લઈએ અમે ફટાફટ. તમારે જમવું હોય તો આવી જાઓ. સાંજનો ટાઈમ થઈ ગયો. સુરભી ટ્યુશને જતી રહીએ. ભાઈ કપડાં વાળવાના છે, કપડાં વાળી લઈએ ફટાફટ. આર્યન પંખો ચાલુ કરતો. તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. વરસાદ બી આવી ગયો. હેલો ગાઈઝ, સાંજનો ટાઈમ થઈ ગયો છે. સુરભી ટ્યુશનમાં જતી રહી. મારા હવે કપડાં વાળવાના છે, તો હું કપડાં વાળી લઉં. પછી જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો બપોરે હું ઊંઘી ગઈ હતી, એટલે મારી આંખો કેટલી ફૂલેલી છે. હમણાં બહુ વરસાદ આવ્યો. બહુ તો નહીં, પણ એમ માપનો આવ્યો. થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અમદાવાદમાં તો કેટલી બધી ગરમી છે. ગરમી ઓછી થવાની નામ જ નહીં લેતી. તો બહુ જ ગરમી છે. અમદાવાદમાં ગરમી ઓછી થાય જ નહીં શિયાળા સિવાય. તો મારું હવે કામ છે, હું કામ પતાવી દઉં ફટાફટ.